તો ગાઈસ તો ફાઇનલી અમે પોગી ગયા છીએ ખોડિયાર માતાજીના મંદિરે અને અહીંયા અમે આવ્યા છીએ. વરસાદ 24 કલાકથી વરસાદ ચાલુ છે અને મજા લેવા માટે આવ્યા છીએ વરસાદની. તો બન્યા રહો અમારી સાથે, તમને પણ મજા કરાવીએ. વરસાદનો ખૂબ મસ્ત નજારો છે અને આ છે જૂનું મંદિર. મારા જેટલા વિડીયો જોતા હો ને ઇન્સ્ટાગ્રામમાં એ બધાને વિનંતી કે મનોજના વ્લોગ એકવાર તમે સર્ચ મારીને જોજો. મનોજ વ્લોગ નામની ચેનલ છે, એની કાંઈ ઘટે નહીં. થેન્ક યુ વાલનભાઈ. ન્યૂ ચેનલ છે પણ આમ જોરદાર કામ કરશે. ખોડિયાર મંદિરે જોઈ લો તમે, કમળ એક નંબર. આ છે સૌ પ્રથમ મંદિર હતું, એ આ હતું. તમને હું બતાડું નજદીક જઈને. તો પેલા એક જ મંદિર હતું અહીંયાથી, પછી અહીંયા એક ડેરી હતી નાનકડી, ને ધીમે ધીમે આખું બધું નવું બનાવ્યું છે. અને અત્યારે આ એક મંદિર નવું બનાવ્યું છે. વરસાદનું પાણી એકદમ કડોકડ ભરાઈ ગયું છે, એની માટે અહીંયા ધોરિયો બનાવવામાં આવ્યો છે. જો પાણી કેટલું મસ્ત આવ્યું છે. જોઈ લો તમે કમળ. એક કમળમાં એક પક્ષી ઉપર હાલતું જાય છે ભાઈ. ઘટે નહીં. કમળના પાન ઉપર પક્ષી હાલે એ જો. સરસ છે ભાઈ. અહીંયા ભાઈ આવી ગયા છે કુંટિયા ભાઈ સરવા માટે. ટાઢોળાનું ભલે ખાતો. તો ઇન્સ્ટાગ્રામ માટે મેં એક રીલ્સ બનાવીએ છીએ જેનું નામ છે વાલમ કોમેડિયન. તો જરૂરથી જોજો, ખૂબ જ મજા આવશે. કોમેડી છે અને હસો અને હસાવતા રહો, એ જ અમારું લક્ષ્ય છે ભાઈ. હેલો ગાઈસ, તો હું તો આવી ગયો છું ખોડિયારમાં, તમને ખબર જ છે. અને ટી શર્ટ એક બદલાવ્યું છે, બહુ પલ્લી ગયું હતું. તો અહીંયા કંઈક આવો નજારો છે જંગલ જેવો, અને મજા આવે એવું છે. ઝરમર વરસાદ આવે છે. સવારનો વરસાદ લગભગ 24 કલાકથી ચાલુ છે અને વરસાદ એક ધારો આખી રાત પણ બહુ જ પડ્યો છે. અને અમારા ગામના બહાર એક માતાજીનું મંદિર છે ખોડિયારમાંનું. તો ત્યાં એક આવી જગ્યા છે, શૂટિંગ કરવા માટે પણ ખૂબ મસ્ત છે અને ફરવા માટે પણ ખૂબ જ સરસ છે. તો આજે માઇક ચડાયું છે અને માઇકમાં રેકોર્ડિંગ કરું છું, એટલે તમે જોઈ શકો છો. આ આવી રીતનું મંદિર છે, લાંબી લાઈન છે અને આ બાજુ એક પુલ જેવું છે અને અહીંયા કૂવો છે. કૂવામાં મીઠું પાણી ખૂટતું જ નથી ક્યારેય. ખૂબ જ મસ્ત મજાનું આ દ્રશ્ય છે. અને અહીંયા અમે 3 જણા આવ્યા છીએ, હું, મારો મિત્ર છે. અને આવી જગ્યા હોય એટલે મજા આવે. અને એમાં પાછો ઝરમર વરસાદ ભાઈ. અને વરસાદ વધ્યો ભાઈ. જો બહુ વાવાઝોડું થાય તો આવા ઝાડવા પણ અહીંયા આડા પડી જતા હોય છે. જાવી થોડાક આગળ જોઈ કેવી છે મસ્ત જગ્યા. તો વાસણ ધોવા માટે જ્યારે રવિવાર હોય ને ત્યારે અહીંયા લાપસી કરવામાં આવે છે. તો વાસણ ધોવાની જગ્યા પણ અહીંયા છે. અહીંયા લોકો વાસણ ધોવે છે અને ઠામડા અહીંયા મૂકે છે. અને અહીંયા 3 કુંડી છે. અને આ બાજુ તમે જો, અરે બાપરે, પાણી ભરેલું છે અને ઝાડવા જો કેટલા મોટા મોટા ઝાડવા છે. જગ્યા તો ખૂબ જ ઘટાદાર વૃક્ષોથી ઢકાઈ ગયેલી આ જગ્યા છે. અને જ્યારે ઉનાળો હોય ને ત્યારે આમાં પીળા કલરના ફૂલ આવે છે અને આને ખાખરો કહેવાય છે. અને એમાં જે ફૂલ આવે એને પલાળીને હોળીમાં રમવાની બહુ મજા આવે છે, ધૂળેટી કરવાની, અથવા નાના છોકરા નાવામાં પણ કાયમ આવે છે. તો આવું કંઈક દ્રશ્ય છે અમારું ચારે બાજુનું દ્રશ્ય. હું તમને દેખાડી દઉં જેથી કરીને જ્યારે પણ તમે આવો ખૂબ મજા આવશે અહીંયા. અને આવી રીતની આખી જગ્યા છે. મંદિર પણ તમને મેં બતાડી દીધું. અને આવી જગ્યા છે, જો અહીંયા તમે આવો એટલે ફેમિલી સાથે તમને ખૂબ મજા આવે એવી જગ્યા છે આ. હેલો ગાઈઝ, વ્લોગિંગમાં તો ખૂબ જ મજા આવે છે. અને મારું વ્લોગિંગ એટલે મને ખૂબ મજા આવે છે, એટલે હું વ્લોગિંગ કરું છું. મને આમાં હજી કોઈ ઇન્કમ મળતી નથી, પણ મજા બહુ આવે છે. અને આજે હું આવી ગયો છું ખોડિયારમાંના મંદિરે અને આ વસ્તુ મેં એક જોઈ. તો તમે પણ આ જોઈ શકો છો. આ પક્ષીઓનો ખોરાક છે. આ પક્ષીનો ખોરાક છે અને આનું નામ ઉમરો છે. ઉમરામાંથી આ ઉગે છે. તો અહીંયા તમે જો કેટલા મસ્ત ઘણા બધા ઉગ્યા છે. ઉપર જો લૂમ જ છે મોટી મોટી.
તો આવો કંઈક પક્ષીઓનો ખોરાક છે, કદાચ પક્ષીઓ આને ખાય અને આના બિયારણ બધા અંદર તો ઘણું બધું નાખી દીધેલું છે. અંદરથી મચ્છર બહાર નીકળે છે ભાઈ. તો ખૂબ સરસ છે. અહીંયા એક બીજો પણ પડ્યો છે. તો આવું ઝાડ હોય છે, પક્ષીઓ માટે ખૂબ જ મસ્ત હોય છે. પક્ષીઓ આનો ખોરાક કરે છે અને અત્યારે તો ભાઈ વરસાદનું વાતાવરણ છે એટલે પક્ષીઓ અહીંયા આજુબાજુમાં ઘણા બધા છે. 24 કલાકથી વધારે પણ વરસાદ ચાલુ છે તો એના માટે પક્ષીઓ ખોરાકની તલાશમાં હોય છે. તો એક જગ્યાએ બેઠા રહેલા હોય ઘણા સમયથી, તો હવે સવાર પડી ગયું છે તો એ પક્ષી ખોરાક માટે તલાશ કરતા હોય ને આવી જગ્યાએ એની માટે ખૂબ અનુકૂળ રહે છે. મારી પાછળ જે ઉમરો જોઉં છું તે પક્ષીઓ માટે ખૂબ જ સરસ હોય છે. આના જે અંદર બીજ આવે છે, ફળ હોય છે, તે ફળ પક્ષીઓ ખાય છે અને મસ્ત મજા આવતી હોય છે. ફેવરિટ વસ્તુ હોય છે આ પક્ષીઓની. તમને અહીંયા અવાજ પણ આવતો હોય છે પક્ષીઓનો, જોકે વધારે તો વરસાદનું જ વાતાવરણ છે. આજ માટે બસ આટલું જ. તે ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.